Good morning. Am I audible? Drop a yes or no in the chat box. Okay. ગઈકાલે આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલર સુધી ટોપિક કમ્પ્લીટ કરેલો. ઓકે, આજે આપણે કરીએ છીએ ડેરિવેટિવ કંટ્રોલર. બરાબર. હવે ડેરિવેટિવ કંટ્રોલરનું બીજું નામ શું છે? રેટ કંટ્રોલર. ઓકે. Derivative controller acts on the rate at which the error signal is changing. જે દરથી એરર સિગ્નલ ચેન્જ થાય છે એના ઉપર એક્ટ કરે છે ડેરિવેટિવ કંટ્રોલર. ઓકે, મતલબ ઇટ ડઝ નોટ એક્ટ ઓન ધ એકચ્યુઅલ એરર, બટ એ જે રેટથી એરર ચેન્જ થાય છે એના ઉપર કંટ્રોલ એક્શન પ્રોડ્યુસ થાય છે. બરાબર. TD મલ્ટીપ્લાઇડ બાય DE બાય DT. TD શું છે? ડેરિવેટિવ ટાઈમ કોન્સ્ટન્ટ. આ એનો બ્લોક ડાયાગ્રામ હતો. This is the op-amp based derivative controller. આપણે આની પહેલા ડિફરન્શિએટર ભણી ગયા હતા. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે ડિફરન્શિએટર સમજ્યા હતા. સેમ ડિફરન્શિએટરની સર્કિટ લગાવેલી છે વિથ એન ઇન્વર્ટર. ઓકે, ડિફરન્શિએટર વિથ એન ઇન્વર્ટર એ આપણને શું પ્રોડ્યુસ કરીને આપશે? ડેરિવેટિવ એક્શન. ઓકે, ડિફરન્શિએટર જે છે એનું આઉટપુટ કેવું રહેશે? નેગેટિવ સાઇનમાં રહેશે. દેટ ઇઝ વાય આપણે એક ઇન્વર્ટર લગાવેલું છે સો દેટ આપણે એની સાઇન ચેન્જ કરી શકીએ. બરાબર. યસ, ધીસ ઇઝ ડિફરન્શિએટર. ઓકે, આપણે ડિફરન્શિએટરની સર્કિટ આની પહેલા જોઈ હતી. તમે અહીંયા જુઓ તો એનું જે આઉટપુટ વોલ્ટેજ છે એમાં જેનો આરસીની જે ટાઈમ કોન્સ્ટન્ટ જે આ વેલ્યુ જે છે એ એની આગળ કેવી નેગેટિવ સાઇન છે. દેટ ઇઝ વાય આપણે એમાં શું લગાવેલું છે? એક ઇન્વર્ટર. ઓકે, કહેવાનો મતલબ શું છે કે ડિફરન્શિએટરનું આઉટપુટ કેવું હોય? ડિફરન્શિએશન ઓફ ધ ઇનપુટ વોલ્ટેજ. ડિફરન્શિએશન ઓફ ધ ઇનપુટ વોલ્ટેજ dV બાય dt. અદરવાઇઝ અહીંયા જે V in લખેલું છે dV બાય dt ઓર dVin અપોન dt. ઇનપુટ વોલ્ટેજનું વિકલન, ડિફરન્શિએશન. ઓકે, that will be the output voltage. બરાબર. ઇન્ટિગ્રેશન શું હતું? આનો એક્ઝેક્ટ ઓપોઝિટ. ઇનપુટ વોલ્ટેજનું ઇન્ટિગ્રેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી આઉટપુટ. અને 1 અપોન RC શું છે? એનો ટાઈમ કોન્સ્ટન્ટ. સિમિલરલી આમાં RC શું છે? એનો ટાઈમ કોન્સ્ટન્ટ. ઓકે, તો આ છે ડેરિવેટિવ કંટ્રોલર. તમને એક્ઝામમાં પૂછાય તો આ જે ડાયાગ્રામ છે એ આની સાથે ઓલરાઈટ. તો અહીંયા આપણે બેઝિક કંટ્રોલર્સ જે છે એ ફિનિશ થાય છે. આના પછી આપણે જે કોમ્બિનેશન ઓફ ધીઝ કંટ્રોલર્સ જે છે એના ડાયાગ્રામ જોવાના છે. PI, PD એન્ડ PID. ઓકે,
અને એના પછી આપણે એક ટોપિક બાકી રહેશે જે છે પીઆઈડી ટ્યુનિંગ મેથડ. ઓકે, એન્ડ હા, બીજો એક ટોપિક આપણે બાકી રહેશે જેમાં આપણે જે ડિફરન્ટ ટેસ્ટ સિગ્નલ છે, સ્ટેપ, રેમ્પ, સાઇનુસોઇડલ, બરાબર, આ બધી જે ડિફરન્ટ ટેસ્ટ સિગ્નલ્સ છે એના માટે આ જે ત્રણેય કંટ્રોલર્સ છે એનું આઉટપુટ કેવું આવે છે એ, બરાબર, એનું આઉટપુટ કેવું આવે છે એ આપણે જોવાનું રહેશે. તો આપણે જસ્ટ એક સમરી જોઈએ તો જે પી કંટ્રોલર, આઈ કંટ્રોલર એન્ડ ડી કંટ્રોલર, આ જે ત્રણેય કંટ્રોલર્સ છે એના પોતપોતાના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ છે. મોસ્ટલી આ બધા કંટ્રોલર્સ જે છે એ ઇન્ડિવિજ્યુઅલી યુઝ કરવામાં નથી આવતા, દે આર ઓલવેઝ યુઝડ ઇન કોમ્બિનેશન. મોસ્ટલી ઇટ ઇઝ પીઆઈડી, બરાબર. વાય? બિકોઝ હરેકના પોતાના મેરિટ્સ અને ડીમેરિટ્સ છે. એકનો જે ડિસએડવાન્ટેજ જે છે એ બીજામાં કવર અપ થઈ જાય છે. દેટ ઇઝ વાય ત્રણેય જે કંટ્રોલર્સ છે એને કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે છે વધારે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ પ્રપોર્શનલ મોડ છે, બરાબર, એનો ફાસ્ટ રિસ્પોન્સ એક્શન છે. ઓકે, એનો સ્પીડ ઓફ રિસ્પોન્સ કેવું છે? સારું છે. સિમિલરલી ડી કંટ્રોલર છે એનું બી સ્પીડ ઓફ એક્શન કેવું છે? સ્પીડ ઓફ રિસ્પોન્સ સારું છે. પણ પ્રપોર્શનલ કંટ્રોલરનો ડ્રોબેક શું થઈ જાય છે તો કે એમાં ઓફસેટ એરર આવી જાય છે. સેટ પોઈન્ટ અને મેજર્ડ વેરિયેબલની જે ફાઇનલ વેલ્યુ આવે છે એરર કરેક્શન થયા પછી, એ બેની વચ્ચે હંમેશા એક ગેપ રહી જાય છે જેને તમે સેટ પોઈન્ટ કહો છો. તો એ જે ગેપ છે એ કેમાં રહી જાય છે? પ્રપોર્શનલ કંટ્રોલરમાં. તો એ એનો એક ડ્રોબેક થઈ ગયો, ડિસએડવાન્ટેજ થઈ ગયો. પણ એ કેમાં કવર થઈ જાય છે? ઇન્ટિગ્રલ કંટ્રોલરમાં. ઇન્ટિગ્રલ કંટ્રોલર રિમૂવ્સ ધી ઓફસેટ, બરાબર. પણ ઇન્ટિગ્રલ કંટ્રોલરનો એક ડિસએડવાન્ટેજ આવી જાય છે. શું ડિસએડવાન્ટેજ છે એનો? કે એ સ્પીડ ઓફ રિસ્પોન્સ ઓછો છે, એમાં એક લેગ આવે છે. ઓકે, અહીંયાથી તમે યાદ કરો જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટર ભણતા હતા ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળું, એમાં આપણે જ્યારે ન્યુમેટિક કંટ્રોલર્સ જોયા હતા ત્યારે આપણે પ્રપોર્શનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ કંટ્રોલર એન્ડ ડેરિવેટિવ કંટ્રોલર, એ આપણે જ્યારે જોયું તો ત્યારે મેં એક વસ્તુ યાદ કરો કે આપણે જ્યારે ઇન્ટિગ્રલ કંટ્રોલર ભણ્યા ને ત્યારે મેં શું કીધું કે આની જે સ્પીડ ઓફ રિસ્પોન્સ જે છે એ ઓછી આવે છે. તમને કદાચ આઈ ડોન્ટ નો ત્યારે યાદ છે કે નહીં. હા, પીઆઈડી જ યુઝ થાય છે. એટલે મેં તમને શું કીધું કૌશલ કે ત્રણેય કંટ્રોલર્સ જે છે એના પોતાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે, અને એના જે ડિસએડવાન્ટેજીસ છે પર્ટિક્યુલર કોઈ કંટ્રોલરના એ બીજા કંટ્રોલરમાં કવર અપ થઈ જાય છે. ઓકે, કહેવાનો મતલબ શું કે ત્રણેય કંટ્રોલર્સ જે છે એ તમે જોઈન્ટલી કોમ્બિનેશનમાં યુઝ કરો તો એના એડવાન્ટેજીસ વધારે છે. ઓકે, એન્ડ તમને ઓવરઓલ કંટ્રોલ સારો મળે છે. દેટ ઇઝ વાય આને હંમેશા કમ્પોઝિટ મોડમાં યુઝ કરવામાં આવે છે, P+I+D. હા, એ આપણે જ્યારે ન્યુમેટિક કંટ્રોલર ડિસ્કસ કરતા હતા ત્યારે આપણે એમાં આ વસ્તુ ડિસ્કસ થયેલી, બરાબર છે. એન્ડ ડેરિવેટિવ કંટ્રોલર જે છે એને તમે એકલું યુઝ નથી કરતા બિકોઝ ઇટ એમ્પ્લિફાઈઝ ધ નોઇઝ. ઓકે, નોઇઝ એમ્પ્લિફાય થાય છે તો ઓબ્વિયસ છે કે તમારા સ્ટેબિલિટીના પ્રોબ્લેમ્સ આવે કંટ્રોલરમાં, બરાબર. તો આ જે છે ત્રણેયના પોતપોતાના ડીમેરિટ્સ છે જે એકબીજા જ્યારે તમે કમ્પોઝિટ મોડમાં યુઝ કરો ત્યારે એ કવર થઈ જાય છે, બરાબર. દેટ ઇઝ વાય આ ત્રણેય કંટ્રોલર્સને છે મોસ્ટલી કમ્પોઝિટ મોડમાં જ યુઝ કરવામાં આવે છે. ધારિત, સૂતા છો? ધારિત, તો કેમ કઈ રિસ્પોન્સ નથી આવતો કોઈ જાતનો? ના, એવું ના ચાલે ને ધારિત. કૌશલ જવાબ આપેલું શું તમે અહીંયા ભણવા નથી આવતા? એક જ જવાબ આપે.
ઓકે, તો આપણે જસ્ટ એક ક્વિકલી આપણે બધા કંટ્રોલર્સ જોઈ લઈએ. એટલે કાલે આપણે પછી ડાયરેક્ટ આમ જ સ્ટાર્ટ કરવાનું રહેશે, પીઆઈ, પીડી એન્ડ પીઆઈડી, જેમાં આપણે વધારે પ્રોબ્લેમ નહીં આવે બિકોઝ આપણે પેલા બેઝિક કંટ્રોલર સમજી લીધા છે. હા, પૂછો. મિડમાં સિલેબસ આઈ એમ થિંકિંગ 50% રાખવો છે, એટલે 2.5 ચેપ્ટર્સ આવે. પણ જો તમારે વધારે પ્રિપરેશન હોય તો હું વધારે પણ રાખી દઉં, બિકોઝ આપણો સિલેબસ એમ કહો ને કે 90% અબાઉ કમ્પ્લીટ થઈ ગયો છે. સી કૌશલ, વી હેવ 5 ચેપ્ટર્સ એન્ડ મિડ સેમમાં આપણે એટલીસ્ટ 2.5 ચેપ્ટર્સ તો રાખવા પડે ને. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે તમારા બધા ચેપ્ટર્સ ઇક્વલ વેઇટેજના છે, 14 માર્ક્સના જ છે, એટલે બધાનો વેઇટેજ ઇક્વલ જ છે, એટલે આઈ કેનોટ ડિવાઇડ ઇટ. ના, 2.5 ચેપ્ટર્સ હશે. જો ફર્સ્ટ ચેપ્ટર તો આખું નક્કી જ છે, ફર્સ્ટ ચેપ્ટર આવશે, સેકન્ડ ચેપ્ટર આવશે એન્ડ ફોર્થ ચેપ્ટર અથવા ફિફ્થ ચેપ્ટર અડધું. ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર તો કન્ફર્મ. ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર તમારે કન્ફર્મ, અને ફિફ્થ અથવા ફોર્થ ચેપ્ટરમાંથી હાફ પૂછીશ. ફિફ્થ ઓર ફોર્થ બે, એ બેમાંથી એકાદું એ હું તમને કહી દઉં. આપણું 7 તારીખે પેપર છે ને, આજે 2 તારીખ થઈ ગઈ. હા, તો ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર તો કન્ફર્મ. હા, ચલો તમને ચોઈસ આપું, તમારે ફોર્થ ચેપ્ટરમાંથી કરવું છે કે ફિફ્થ ચેપ્ટરમાંથી? હા, ચલો હવે ફોર્થ કયું છે અને ફિફ્થ કયું છે એ જ નથી ખ્યાલ, તો કોઈ વાંધો નહીં, હું જ રાખી દઉં. આપણે ફિફ્થ ચેપ્ટરમાંથી રાખીએ, બરાબર? ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર અને ફિફ્થ ચેપ્ટરમાં તમારે કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એન્ડ I2P ને P2I કન્વર્ટર સુધી. કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એન્ડ I2P અથવા P2I કન્વર્ટર, બંનેમાંથી કોઈ પણ એક પૂછીશ, જો પૂછીશ તો. બરાબર, એટલે ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર અને ફિફ્થ ચેપ્ટર અડધું. હા, એના વિશે હું તમને પછી હવે કહું, મને અત્યારે એક્ઝેક્ટ આઈડિયા નથી. હા, સારી વાત છે, તમને આઈડિયા છે તો. પણ હું અત્યારે તમને આટલું કહું છું, એટલું યાદ રાખો, બરાબર? ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર અને ફિફ્થ ચેપ્ટરમાંથી કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એન્ડ I2P P2I કન્વર્ટર વાળું, બરાબર? હવે I2P કે P2I કયું આવશે એ નક્કી નથી. ઓકે, બંનેમાંથી કોઈ પણ એક જ ટોપિક હશે. બરાબર. જસ્ટ એક ક્વિક રિવિઝન જોઈ લઈએ. ઓન ઓફ કંટ્રોલરથી, ઓન ઓફ કંટ્રોલર કઈ રીતના ફંક્શન કરે છે? આઈધર ફુલ્લી ઓન ઓર ફુલ્લી ઓફ. એના બે જ સ્ટેટ હોય છે આઉટપુટના, આઈધર ફુલ્લી ઓન ઓર ફુલ્લી ઓફ. ઓકે, એની આપણે જે સર્કિટ જોઈ હતી એના 3 સ્ટેજ હતા: સમિંગ એમ્પ્લીફાયર, ઇન્વર્ટર એન્ડ કમ્પેરેટર. પછી આપણે જોયું પ્રપોર્શનલ કંટ્રોલર. પ્રપોર્શનલ કંટ્રોલર શું છે? એરરની હરેક વેલ્યુ છે, એરરની ઈચ એન્ડ એવરી વેલ્યુ માટે કંટ્રોલરનું એક યુનિક આઉટપુટ હશે, બરાબર? મતલબ એને કહેવાય છે 1-to-1 કોરસ્પોન્ડન્સ. ફોર એવરી વેલ્યુ ઓફ એરર દેર ઇઝ અ યુનિક વેલ્યુ ઓફ કંટ્રોલર આઉટપુટ, બરાબર? આને કહેવાય છે પ્રપોર્શનલ કંટ્રોલર. પ્રપોર્શનલ કંટ્રોલરમાં એરર એન્ડ
કંટ્રોલર આઉટપુટ વચ્ચે એક સ્મૂથ લિનિયર રિલેશનશિપ હોય છે, બરાબર. પ્રપોર્શનલ કંટ્રોલરનો એક ડ્રોબેક છે કે એમાં ઓફસેટ એરર જનરેટ થાય છે. ઓકે, એન્ડ પ્રપોર્શનલ બેન્ડ શું હતો? યાદ છે? સ્ક્રીન ઉપર દેખાય જ છે. એરરની એ બધી વેલ્યુઝ જે કંટ્રોલરના આઉટપુટને 0 to 100% સુધી પહોંચાડે છે એને કહેવાય છે પ્રપોર્શનલ બેન્ડ, બરાબર. એન્ડ પ્રપોર્શનલ ગેઇન શું છે? percentage change in output divided by percentage change in input. Change in output upon change in input એ છે તમારો પ્રપોર્શનલ ગેઇન, બરાબર. આ છે એની ઓપ એમ્પ બેઝડ સર્કિટ, જેમાં ફર્સ્ટ સ્ટેજ છે સમિંગ એમ્પ્લીફાયર એન્ડ સેકન્ડ સ્ટેજ છે ઇન્વર્ટર. સમિંગ એમ્પ્લીફાયરનું આઉટપુટ કેવું હશે? ઇન્વર્ટેડ. ઓકે, એના કરેક્શન માટે અહીંયા શું મૂકેલું છે? ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. આમાં તમે આનો પ્રપોર્શનલ ગેઇન એડજસ્ટ કરશો એ પ્રમાણે તમારો કંટ્રોલરનું આઉટપુટ જે છે એ ચેન્જ થશે. એના પછી આપણે જોયું હતું ઇન્ટિગ્રલ કંટ્રોલર. ઇન્ટિગ્રલ કંટ્રોલર જે છે એ એનો મોટો એડવાન્ટેજ છે કે પ્રપોર્શનલ કંટ્રોલરમાં આવતા ઓફસેટને એ રિમૂવ કરી શકે છે, બરાબર. ઇન્ટિગ્રલ કંટ્રોલર શું કરે છે? એરરની જે વેલ્યુઝ છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એને પ્રપોર્શનલ આઉટપુટ જનરેટ કરે છે, એનું ઇન્ટિગ્રેશન કરીને તમને આઉટપુટ જનરેટ કરીને આપે છે. ઓકે, સો અગેન આમાં આઉટપુટ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઓન ધીસ ઇન્ટિગ્રેશન ગેઇન વિચ ડિપેન્ડ્સ ઓન ધીસ આરસી ટાઈમ કોન્સ્ટન્ટ. ઓકે, ઓપ એમ્પ યુઝ કરીને આપણે જ્યારે કંટ્રોલર બનાવીએ છીએ ઇન્ટિગ્રલ કંટ્રોલર, ત્યારે આપણે એની સર્કિટમાં દેર ઇઝ એન ઇન્ટિગ્રેટર એન્ડ એક ઇન્વર્ટેડ સમિંગ એમ્પ્લીફાયર. એન્ડ આજે આપણે કર્યું છેલ્લું ડેરિવેટિવ કંટ્રોલર. ડેરિવેટિવ કંટ્રોલરમાં રેટ ઓફ ચેન્જ ઓફ એરર પર કંટ્રોલર જે છે એ એક્ટ કરે છે, બરાબર. તો અહીંયા થાય છે ત્રણેય કંટ્રોલર્સ કમ્પ્લીટ. કાલે આપણે જે કમ્પોઝિટ મોડ છે પીઆઈ, પીડી એન્ડ પીઆઈડી એ કરશું. ફ્રાઈડે છે મારો લેક્ચર હવે ત્યારે, બરાબર. એ આપણે થઈ જશે પછી આપણે હાર્ડલી 2 કે 3 લેક્ચર્સમાં સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. આજના સેશનમાં કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, ધારિત સુઈ ગયા પાછા? હા, એ કૌશલ્ય તો મને ખ્યાલ જ છે. બરાબર, સારું, ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફ્રાઈડે અહીંયાથી આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, ફાઇન, યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.